વરસમાં 3-4 વાર ભાગી જાય એમાં શું કરવાનું? પણ હવે આમાં શું કરવાનું? ઈકો કઈ કાઢ્યું મારો દીકરો હતું તેને લઈ ગયો તો મને દારૂ પાઈ દીધો બાયરીએ 5 બાટલી અને એમાં હું કંઠી રહી ગયો હવાર લગી હાથ નહીં પડી ભાઈ બરોબર છે મારા આમ છે હું ખોટું બોલતો દાંત કાઢવાની વાત નથી મનસુખભાઈ મારા દીકરાના આમ છે 5 બાટલી દારૂ પાઈ દીધો હવાર લગી મારી આંખ નો પડી અને મારો દીકરો ઈકામાં લગી ખબર પડે હવારી કે બદોશી નથી આવી કેટલી કોતરી પાઈ દીધો? મનસુખભાઈને એક વ્યક્તિનો ફોન આવે છે અને કહે છે મારી પત્ની એક વ્યક્તિ સાથે 1 વર્ષમાં 4 વાર ભાગી ગઈ છે. જે વ્યક્તિ ભાગનાર છે તે 60 થી 70 વર્ષના ડોશીમાં છે. આ ઓડિયો અંત સુધી સાંભળજો, તમને જાણવા મળશે કે દુનિયામાં આવા પણ માણસો રહે છે. તમે ઓડિયો તો સાંભળો છો પણ લાઇક સબસ્ક્રાઇબ નથી કરતા. એક ગુજરાતી હોવાના નાતે એક લાઇક એક સબસ્ક્રાઇબ તો જરૂર કરી દેજો. પ્લીઝ સપોર્ટ કરો. અમરીશભાઈ હો કેમ છે મજામાં? હા મનસુખભાઈ બોલે? હા એક ઓલા ભીખા બાપા ખારજ આવ્યા છે કચ્છમાંથી તમારે વાત કરવા હતી. હા દિયો ને ભીખા બાપા દેવી બોલે. આપો આપો. જય માતાજી. જય માતાજી. આ તો ભીખા કાલે મેં તમારી માનતા માની 5100 રૂપિયાની અને માતાજી સુખી રાખે દાયરમાં દાદાની અને રાણિયા મૈયા નંબર દીધા હતા બહુ ઉલાવાય આશા ખોટા નાખી તો શેકો પેન્ડી કરી કોઈના 2 લાખ 5 લાખ રૂપિયા લઈ લે અને તું કોઈકનું ખોટું કરવા બેઠો ન ભરાય તો શરીર મેકી ફોડી નાખીને આ લેબોરેટરી જે માણસને કરી હોય ને આ બળાત્કાર કર્યો હોય લેબોરેટરી હામી બોલે મારો કઈક દેવીનો કઈક કરો. તારા બાપની હેસિયત નથી એવડે એને કીધું સંધિ છે કે એવડે આ હાઈ લુગડા સીવે છે ગામ જતા એ તો ચોલ્યા પેલા હું તો કચ્છમાં હતો ફૂડની વેટમાં 900 કિલોમીટર અને તારા ભીખાકા ડોશી નો શું ચોલ્યા આ પંદારા લગી હમા કરાવતા કોઈ કે ઢોળ ભરાવી દીધું ભીખાકા બીજી બાયડી નહીં હોતો અમારે કે આવું નથી નામ છે તેમ નથી અને મનસુખભાઈ એનું કાક કરો ને એટલે ભારે કર્યો ડોશી નું તમારી 5100 રૂપિયાની માનતા મેં દાયરમાં દાદાને હું પડાવી દઈશ. મનસુખભાઈ નો વાળ વાંકો ન થવો જોઈએ અને બળાત્કારીનો કેસ નાખવો હોય વાળ જ નથી શેનો વાંકો થાય લે એ સેવક એને સેવક ને તું પકડી વાંચી તું મારી હારે વાત કરી કે એ સેવકો ને એવડી વાળ ભીખાકા કસમાં ચા ગામ હતા એટલે ચૂંટણી ઓલી પણ હતો ખાવડાવવા દીધા તો ભીખાકા ઠાઠા વેસત બે લ્યાવ. હા મનસુખભાઈ આનું કરી દે ને ડોશી નું કા કામ તો મારા બાપ તને પગે લાગુ 7 વખત માતાજી ઘોડે આમ તું કે એમ કરી દઉં દાયમાં દાદા ઘોડે પગે લાગુ એક ફેરવું ઉપાડી ગયું પણ હવે ડોશી પણ ભાગ્યા જીગર મારો તમારા નામ માટે તો 900 કિલોમીટર થી આવ્યો અને ભાણું કે હરું વાત કરી દઈ ભેગા થાય કે ન થાય એટલેથી હું આવ્યો પણ આ તમારા કામ માંથી આવ્યો અને એને સસડાવી નાખી હતી નંબર દીધો હતો ભાણાઈએ હવે મનસુખભાઈ આનું કાક કરી દે તમારા પગે લાગે છોકરા કાલે કહેતા હતા કે મનસુખ કાકા કરે તો થાય પણ અમે ડોશી ભાગી ગયેલા પણ ડોશી કેટલીક વાર ભાગા વરમાં 4 વાર ભાગી લેવો એ તો વાત છે હવે આપણે શું કરવું મનસુખભાઈ અમે ડોશી નો શું કરવો મારે અમે મરી ગયો હું માનતા રાખું મેલડીની બાપાનો સારો સારો થતો હોય ભીખાકા હા તો હું મેલડીની માનતા રાખું મારે હવામાન તાવો દઉં તને પણ મારે ડોશીને લેવી દો પણ હું તમને શું છું મનસુખભાઈ હા કોરાસમાં નહીં ચાચી લાગે ભાઈ સાહેબ કોરાસમાં નહીં થાય કોરાસ સિવાય નહીં આવે ઓલા એના વ્યક્તિને પડે નહીં ને છોકરાઓને એટલે ઓલા દોરાઈને આવવાના છે બોલો હા હવે આને શું કરવું એટલે ડોશીનો ફોન બોન આવે કે નથી આવતો ફોન તો આવે પણ વિરોધની વાત મારી હારે તો કરે છે વાત કરે શું કે તું બીજી બાયડી એવો છો ને તું મને હેરાન કરશો ને તું મને મારકૂટ કરશો નામ છે તેમ છે એવો વિરોધનો ફોન આવે એટલે મનસુખભાઈ ફરિયાદી કરી અને એને ખેંચી લેવા દઉં મારા બાપ હું તમને પગે લાગુ છેલ્લી પહેલી વાત જીવ લાગુ ત્યાં લગી તમારો સમજ નહીં હું બોલું આમ તો હજી છોકરા મારા સંભાળે આજ રાતે 12 વાગ્યા લગી તમારા વખાણ કરતા હતા નાનકો વનરાજ આ મારી છોકરી મોટી કે મનસુખ કાકાની હારમાં તો આવેલી આટલા હોલ સોલમાં ભલે ને હરિજન ધરને પણ એની માઈ એને અવતાર દીધો વાહ ભીખાકા વાહ હવે આનું શું કરવું મનસુખભાઈ એકાદી અરજી LCB માં કરી તો થાય ભીખાકા હા LCB માં અરજી કરીને તો થાય કાંઈ સમજો નહીં અરે LCB માં ફરિયાદ કરો LCB માં
હા પણ તમે કરી દો તો હું આવું કાલ કે પમદાડે બાપુ. રાજકોટ LCB માં ફરિયાદ કરો ને એટલે ફૂકા કાઢી નાખો. પણ મારીથી કાંઈ થાય એમ તો મારા મગજ છે. તમે સો પર ભરેલા છો પણ શું મને શું ખબર પડે આમાં. અમે ભીખાકા થઈ માથે જોયા જેવી હોવા ડોશીનો પણ હવે મારી માથે સારું નથી ઉઠ્યું ને એટલું બાકી છે. આમ તો સાહેબ નકર હું ન થયું તમારા મારા ઘરે રોટલા માંગી છોકરાને મેં ખાતા લીધો. આ માનતા હોય તો માનજો. મને પાલન દાદો મારે કે આ માતાજી મારે તમારી હું ખોટું બોલતો હોય તો 3 દિવસ રોટલો ખાઈ 2 દિવસ ખાઈ નોય ખાઈ એવું છે. પણ આટલું કરી દો મારા બાપ, કરી દો તમારા પગે લાગો હાથ જોડીને તમને કીધું. એટલે ભીખાકા મારો શીશોડો કાઢી નાખ્યો હું ક્યાં તારો કરું એટલે. એ તો તમારી તો હાથની વાત છે. તમે ક્યાં એવા ધંધા કર્યા હતા ભલે ને લેબોરેટરી કરી લે. લેબોરેટરીના કાગળ તો સદમોર બતાવશે ને ક્યાં જગ્યામાં લેબોરેટરી કરી હતી એમ. એટલે ભીખાકા હું ગરીબ માણસ મરી ગયો મારે આમે ફટકાવી દીધી હોય છે. કાંઈક મને પણ આ નહીં હાલે. અમે ડોશી માથે ફરિયાદ કરી બીજું રહેવા દે અમે. હા અમે શું કરવું અમે LCB માં ફરિયાદ કરી દે. પણ તમારી કને આવો તો તમે કયો એમ હું કરી દઉં હાલો. પણ ડોશી તું પાછો સંભાળી લે છે. હા તમે કયો એમ કરી દો. એની કાંક કયો વ્યવસ્થા કરે એમ કરી દો ભાઈ સાહેબ. પણ આ 4 વાર ડોશીનો સમાધાન થયું 4 વાર ડોશી ભાગી ગઈ અમે શું કરવું. હા પણ એક વખત કરી દો તમારા પગે લાગુ આમ તો મનસુખભાઈ. હું તમારી વાત છોડી છું. પરિવારના દન આવું તો તમે કયો તો કરી દો. પણ હું ન્યા નથી કાકા. હે હું ન્યા નથી. તો તમે ક્યાં છો? હું તો બહાર ગામ છું માતાજીને મઢે. હા પણ પરિવારના દિન તમે ઘરે નહીં આવો? ના ન આવું. મારે માતાજીને ઠેક છે. મને હડકાયું કૂતરું કાઢ્યું ને એટલે લાર આવી. ના ભલે એવું તમે બોલો માં. હું પરિવારમાં તમે આવીશ તાત્કાલિક મને કરાવી દો તમે. નકર હું છે વાત કરો ને સાહેબ. એટલે દાંત કાઢવા નથી. મને 2 મહિના પહેલા હડકાયું કૂતરું કાઢ્યું ને હા એટલે ઘરે આવવાની મનાઈ છે. નકર મને લાર આવે એમ. હવે આનું શું કરવું તમે કયો એમ કરી દો. 100 મહિના ટેક આવી કે મનસુખ હડકાયું કૂતરું કાઢ્યું ઘરે જાતો નહીં નકર બટકું બોલે. અને આનું હું શું કરવું બેસીનું? ડોશી નું શું કરવું? કઈક માતાજીના વિચાર કરી મને ફરિયાદી કરાવી દે તમારા પગે લાગુ આમ તો. તમે મારા બાપ સમાન છો. તમારા રેઢા વખા માતાજી ગણે હું તમારા ઘર હજીની ઘરે લગી આખું ઘર અમારું કરી આટલું કામ કરાવી દો. ગરીબ માણસનું કરાવી દો. અને તમારા મારા ઘરે રોટલામાં મટકા વેણતો આજે છોકરા ખાતા હાલે. તમને એનો આશીર્વાદ મળશે. તમને સારું કરશે મારી માતાજી મેળવી. ડોહીના નંબર છે? ડોહીના નંબર મારી કને નથી ભાઈ. પછી એમ થાય ને કેની હારે વાત કરવી તો પછી મારી વાત સારું ફરિયાદી કરી નાખીએ તો? હા ફરિયાદી કરી નાખી થાય. હા LCB માં કરી નાખું. પરિવારના દન આવું ઘરે બરોબર. અટાણા પોલીસ શું છે આખું વર્ષ તો મતતા હોય. અત્યારે પોલીસ ને અટાણા નવા વર્ષથી ફરિયાદ ન દેવાય. એટલે આ પરિવારના દન આવું. પરિવારની ફરિયાદ કોઈની કરવા જવાય? 2 જલ્દી કરી આવું. હા બસ લાભ પાસે પછી હોય. લાભ પાસે પછી કાળ પાસે આવે ને. હા લાભ પાસે પછી કરાય. કાળ પાસે આવે ને પછી અટાણ લાભ પાસે કોઈનો દી નો બગાડાય, કોઈનું વર નો બગાડાય. હે કેટલા 3-4 દી કરી આવો? હા 3-4 દી કેડે આવો ચાલે. તમે ઘરે રહેજો હો ભાઈ સાહેબ. હું ઘરે નહીં રહું. તમારી ઓલું મારે હું આવીને કરું? ચો થઈ ગયો પાવો ખાવો ફોરેસ્ટ સ્ટેશન માર. ના તારા ઘરે પાવા ખાવાની જરૂર નથી. હું તમારું બધું સેટિંગ કરી દો ભીખા પછી હું જરૂર છે? પછી તમે ફરિયાદી લખાવી નાખો પાકા પાયા ને મનસુખભાઈ. એટલે ઓલા તાત્કાલિક ઉપાડીને એમ કરો કે જવાબ નથી દેતો. આમ જો પણ આ ડોહી વરમાં 3-4 વાર ભાગી જાય એમાં શું કરવાનું? પણ હવે આમાં શું કરવાનું? ઈકો કઈ કાઢ્યું મારો દીકરો આદુ કેને લઈ ગયો તો. મને દારૂ પાઈ દીધો બાયરીએ 5 બાટલી. અને એમાં હું પણ રહી ગયો સવાર લગી હાથ નહીં પડી ભાઈ બરોબર છે. મારા આમ છે હું ખોટું બોલતો દાંત કાઢવાની વાત નથી મનસુખભાઈ. મારા દીકરાનું આમ છે 5 બાટલી દારૂ પાઈ દીધો સવાર લગી મારી આંખ નો પડી. અને મારો દીકરો ઈકામાં લગી ખબર પડે સવારે કે બદોશી નથી આવી. કેટલી કોતરી પાઈ દીધો? હા 5 બાટલી દારૂ પાઈ દીધો. અને પરિવારના બીજા તરીકા હું આવું અને ફરિયાદી લખી દો. તમારા પગે લાગુ તમારી ઘાસ હું આમ તો એટલું કામ કરી દો મનસુખભાઈ. તમારી મોઢ હાથ જોડું છું આમ તો એટલું કામ કરો. આમ તમને મારી માતાજી વાતો નહીં થવા દે. હા એ તો બરોબર છે.
હા તો શરૂઆત બીજા દાન આવું હાલો હા આવું ને હા હા 2-4 દી પછી હું તમને રિંગ કરીશ. હા મને તને ફોન ક્યાં હતો ભાઈના ફોન માંથી મેં ફોન કરાવ્યો તમે મને કહો એટલા ઉપડી વાળા બીજા ત્રીજા દાન આવું બરોબર. હા ઈ આપડા કલ્પેશ છે ને, કલ્પેશને મળી લીજો ને એટલે એના નંબર માંથી વાત થઈ જાય. પણ હું અત્યારે શું બેગલા કલ્પેશભાઈ છે આયા આપડા અરે કચ્છમાં હું કચ્છમાં છું કલ્પેશભાઈ છે આપણા ગામમાં બારિશ છે એમાં મારે કેમ સેટિંગ કરવું તમે કહો જો. આ તો સીધી ફૂલવાળામાં દેવું ને એટલે રાજકોટ સુધી જાવ આખી હાથ દિવસમાં દેવું ને એટલે રાજકોટ સુધી રાજકોટ સીધી તમારી ઓફિસ. હા પણ તો એક કામ કરો, ઈ છે ને પેલા કલ્પેશને પૂછી લીજો એટલે કલ્પેશને ખબર હોય એટલે તમને કે ત્યારે આવજો. હા પણ મારી વાત તમે હા બોલો હવે હું રાજકોટ બસમાં દેવું કલ્પેશભાઈને મારે ક્યાં એને જગાડવા દઉં એટલે 3-4 પરિવાર પછી 2-3 દી કેડે હું આવું સમજ્યા. કાંઈ વાંધો નહીં, તો વાત કરજો ને, હાલો જોઈ લો. હા પણ તમે કહો તો આવું તમે જીવન દો તો આવું પૈસા. હા પણ હું મને પેલા ફોન કરજો, હે પેલા મને રિંગ કરજો. હા તો કલ્પેશભાઈના નંબર હું લખતો હતો બરોબર. હા હા કલ્પેશને પૂછી લો ને એટલે એને ખબર છે. હા જી હા નંબર તમારે લખી દેજો કોણ ભાઈ લખી દેજો. હા હાલો, મારી વાત સાંભળ ભાઈ. કલ્પેશ મારે રંગ જેવા ચાલ એની ઘણે ભેણતર દીધો છે પરમારથી દીધો રાઠોડ છે ગરીબમાં પણ બેલી છે ઈ. બોલો હા બોલો બોલો. ગરીબમાં પણ બેલી છે કલ્પેશભાઈના નંબર હું લખતો જાઉં હા. અને એક વખત ફરિયાદી કરી દો પાકા પાયા અને એને ઉપાડી લઈ એવી ફરિયાદી કરી દો પૈસા. હા એવું કરી હાલો. હા એટલે આવું ને પરિવારના બીજા ત્રીજા દન. હા ઈ કલ્પેશ હારે પેલા વાત કરી લીજો. હા હાલો એ વાંધો નહીં.